નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજની સ્ટોરી શરૂ કરીએ એ પહેલાં મારી તમને એક વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમદાવાદમાં રહેતા આરવ અને કાવ્યાના લગ્નને 3 વર્ષ થયા હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પણ છેલ્લા 2 મહિનાથી કાવ્યા એક વિચિત્ર વાત નોંધવા લાગી. આરવ દરરોજ રાત્રે બરાબર 11 વાગે ઘરેથી નીકળી જતો. હું થોડા કામે જઈ રહ્યો છું એટલું જ કહીને તે જતો રહેતો અને સવારે 4 વાગે પાછો આવતો. કાવ્ય જ્યારે પણ પૂછતી તો આરવ માત્ર સ્મિત કરીને કહેતો, સમય આવશે ત્યારે બધું કહી દઈશ. એક રાત્રે કાવ્યાએ નક્કી જ કરી લીધું કે આજે તે આરવનો પીછો કરશે. આરવ કાર લઈને નીકળ્યો. કાવ્યા પણ થોડે અંતરે પોતાની સ્કૂટી પર તેની પાછળ ગઈ. શહેરની બહાર એક જૂના કબ્રસ્તાન પાસે આરવે પોતાની કાર રોકી. કાવ્યા થોડે દૂર એક ઝાડ પાછળ છુપાઈ ગઈ. આરવ ધીમે ધીમે અંદર ગયો. થોડી વાર પછી એક સફેદ સાડી પહેરેલી એક વૃદ્ધ મહિલા આવી. આરવે તેમના પગે લાગી આશીર્વાદ લીધા. પછી બંને એક જૂના અને બંધ પ્રવેશ્યા. કાવ્યા ગભરાઈ ગઈ. આખરે આરવ મારી પાસેથી શું છુપાવી રહ્યો છે? તે હિંમત કરીને મકાનની બારી સુધી પહોંચી. અંદરનું દ્રશ્ય જોઈને તેના શ્વાસ અટકી ગયા. દિવાલ પર આરવના બાળપણના ફોટા લાગેલા હતા અને તેમની વચ્ચે એક યુવતીનો મોટો ફોટો હતો. ફોટાની નીચે લખેલું હતું, મારી દીકરી, અમે આજે પણ તારી રાહ જોઈએ છીએ. કાવ્યા વિચારમાં પડી ગઈ કે આ યુવતી કોણ હતી. એ જ સમયે પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો. કાવ્યા ધીમે ધીમે પાછળ ફરી અને સામે જે વ્યક્તિ ઊભી હતી તેને જોઈને તેના મોંમાંથી ચીખ નીકળી ગઈ. કાવ્યાની સામે એક વૃદ્ધ માણસ ઊભો હતા. તેમણે શાંત અવાજમાં કહ્યું, બેટા, જો સત્ય જાણવું હોય તો ડરતી નહીં, પણ જે જોશે એ પછી તારું જીવન પહેલાં જેવું રહેશે નહીં. કાવ્યાના પગ કંપી રહ્યા હતા. તમે કોણ છો? તેણે પૂછ્યું. હું હરિભાઈ છું, આરવના પિતાનો મિત્ર. તેમણે કાવ્યાને અંદર લઈ ગયા. રૂમમાં આરવ અને એક સફેદ સાડી પહેરેલી વૃદ્ધ મહિલા એક જૂની ડાયરી વાંચી રહ્યા હતા. કાવ્યાને જોઈને આરવ ચોંકી ગયો. કાવ્યા, તું અહીં? તેના ચહેરા પર ડર અને ચિંતા બંને દેખાતા હતા. હવે તો મને સાચું કહો, કાવ્યાએ કહ્યું. આરવે ટેબલ પર પડેલો એક ફોટો કાવ્યાના હાથમાં આપ્યો. ફોટામાં એક નાનકડી બાળકી હતી. તેના ગળામાં ચાંદીનું લોકેટ હતું. કાવ્યાએ ફોટો જોતા સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તેના બાળપણના ફોટામાં પણ એ જ પ્રકારનું લોકેટ હતું. આ કેવી રીતે શક્ય છે? કાવ્ય ધીમેથી બોલી. આરવે કહ્યું, આ બાળકી મારી નાની બેન આરોહી હતી. તે 15 વર્ષ પહેલાં મેળામાં ગાયબ થઈ ગઈ હતી. ત્યારથી અમે દર મહિને અહીં આવીને તેના વિશે કોઈ નવો પુરાવો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ સમયે કાવ્યાની નજર ડાયરીના છેલ્લા પાના પર પડી. ત્યાં એક વાક્ય લખેલું હતું, જે છોકરીના ગળામાં ચાંદીનું આ લોકેટ હશે એ જ આરોહી સુધી પહોંચવાનો છેલ્લો રસ્તો બનશે. રૂમમાં એકાએક સન્નાટો છવાઈ ગયો. બધાની નજર કાવ્યના ગળામાં પહેરેલા લોકેટ પર ગઈ. કાવ્યનો શ્વાસ અટકી ગયો. આ લોકેટ તો મને બાળપણથી જ મારી મમ્મીએ પહેરાવ્યું છે. એટલામાં બહાર જોરદાર બ્રેકનો અવાજ આવ્યો. બધા બહાર દોડી ગયા. ઘરની બહાર એક કાળી એસયુવી ઊભી હતી. તેમાંથી એક અજાણ્યો માણસ નીચે ઉતર્યો. તે કાવ્યા તરફ જોઈને બોલ્યો, આખરે અમે તને શોધી જ લીધી. એટલું કહીને તેણે ખિસ્સામાંથી એક જૂનો ફોટો બહાર કાઢ્યો. ફોટામાં એક નાનકડી બાળકી હતી અને એ બાળકીનો
ચહેરો એકદમ કાવ્યાના બાળપણના ફોટા સાથે મેચ થતો હતો. આરવ અને કાવ્યા એકબીજા સામે જોઈ રહ્યા હતા. શું કાવ્યાનો આ રહસ્ય સાથે કોઈ જૂનો સંબંધ હતો? એ ફોટાની પાછળ લખેલું હતું કે આરોહી, ઉંમર 5 વર્ષ. કાવ્યાના હાથ કાંપવા લાગ્યા. આ તો મારા બાળપણનો ચહેરો છે, તે ધીમેથી બોલી. માણસે પોતાનો પરિચય આપ્યો. મારું નામ વિક્રમ છે. હું ખાનગી તપાસ કરતા છું. છેલ્લા 15 વર્ષથી એક ગુમ થયેલી બાળકીનો કેસ તપાસી રહ્યો છું. આરવ ઉતાવળે બોલ્યો, તો મારી બહેન ક્યાં છે? વિક્રમે ગંભીર અવાજમાં જવાબ આપ્યો, હજુ ખાતરી નથી, પરંતુ મને શંકા છે કે કાવ્યા જ એ બાળકી હોઈ શકે છે. આ સાંભળીને કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. પણ મારા મમ્મી પપ્પા તો, વિક્રમે વચ્ચે જ કહ્યું. જે લોકોને તું મમ્મી પપ્પા કહે છે તેઓએ તને દત્તક લીધી હતી. કાવ્યાની દુનિયા પળમાં બદલાઈ ગઈ. તેને અચાનક બાળપણની એક ધંધળી યાદ આવી. મેળામાં ભીડ, કોઈ તેનો હાથ પકડીને દોડી રહ્યું હતું, અને પછી બધું અંધારું. એટલામાં સફેદ સાડીવાળી એક વૃદ્ધ મહિલાએ કાવ્યાના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે બોલ્યા, જો તું ખરેખર મારી દીકરી હશે તો ભગવાને આજે મારી પ્રાર્થના સાંભળી. પરંતુ આરવ અચાનક શાંત થઈ ગયો. ના, બધાએ તેની તરફ જોયું. કંઈક ગડબડ છે. શું? વિક્રમે પૂછ્યું. આરવે ટેબલ પર પડેલી જૂની ડાયરી ખોલી. છેલ્લા પાના પર એક સરનામું લખેલું હતું, સૂર્ય વિહાર અનાથ આશ્રમ, અને નીચે એક તારીખ, કાલની. એટલામાં આરવના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી માત્ર એક જ અવાજ આવ્યો, જો સાચું જાણવું હોય તો કાલે સવારે 10 વાગે અનાથ આશ્રમ પહોંચજો. પણ યાદ રાખજો, તમારામાંથી એક વ્યક્તિ ક્યારેય પાછો નહીં ફરે. ફોન તરત જ કપાઈ ગયો. રૂમમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. આરવે કાવ્યાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. હવે જે પણ થશે આપણે સાથે રહીને સામનો કરીશું. પણ કોઈને ખબર નહોતી કે અનાથ આશ્રમમાં તેમની રાહ માત્ર સત્ય જ નહીં, પણ એક એવો દગો પણ જોઈ રહ્યો હતો જે તેમની જિંદગી હંમેશા માટે બદલી નાખવાનો હતો. બીજા દિવસે સવારે બરાબર 10 વાગે આરવ, કાવ્યા, વિક્રમ સૂર્યવિહાર અનાથ આશ્રમ પહોંચ્યા. આશ્રમ વર્ષો જૂનો હતો. દિવાલ પર સમયની ધૂળ જામી ગઈ હતી. તેમને આશ્રમના 75 વર્ષના સંચાલક મળ્યા. તેમણે કાવ્યાને જોયા પછી ધીમેથી કહ્યું, આ ચહેરો હું ક્યારેય નહીં ભૂલી શક્યો. તેમણે એક જૂનું રજિસ્ટર બહાર કાઢ્યું. રજિસ્ટરના છેલ્લા પાના પર એક એન્ટ્રી હતી, તારીખ 17 વર્ષ પહેલાંની. બાળકીનું નામ અજ્ઞાત, ગળામાં ચાંદીનું લોકેટ. નોંધ, આ બાળકી એક અજાણ્યા માણસે રાત્રે અહીં મૂકીને કહ્યું હતું કે તેની ઓળખ કોઈને ન જણાવશો. કાવ્યાના હાથ ધ્રુજવા લાગ્યા. આરવે પૂછ્યું, એ માણસ કોણ હતો? સંચાલકે એક જૂનો ફોટો બતાવ્યો. ફોટો જોઈને બધા ચોંકી ગયા. એ માણસ બીજું કોઈ નહીં પરંતુ આરવના પિતા જ હતા. રૂમમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. આ અશક્ય છે, આરવ ધીમેથી બોલ્યો. મારા પિતા તો વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા. એટલામાં પાછળથી એક ઓળખીતો અવાજ આવ્યો. કારણ કે તો મર્યા નહોતા. બધા પાછળ ફરીને જોયું. દરવાજા પાસે એક વૃદ્ધ વ્યક્તિ ઊભા હતા. તેમણે પોતાની ટોપી ઉતારી. આરવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પપ્પા! વર્ષો પછી આરવ પોતાના પિતાને જીવતા જોઈ રહ્યો હતો.
પિતાએ ધીમેથી કહ્યું. કાવ્યા આરોહી નથી, પરંતુ તેની પાસે એક એવું સત્ય છે જે આરોહી સુધી આપણને લઈ જઈ શકે છે. એટલામાં કાવ્યના લોકેટમાંથી અચાનક એક નાનકડો કાગળ નીચે પડ્યો. કાગળ પર માત્ર એક જ સરનામું લખેલું હતું. જૂનું રેલવે પુલ, આજે રાત્રે 11 વાગે. આરવે ઘડિયાળ તરફ જોયું. આજ ફરી એ જ સમય આવવાનો હતો અને કદાચ આજની રાતે 15 વર્ષ જૂનું રહસ્ય આખરે ખોલવાનું હતું. રાત્રે બરાબર 11 વાગે જૂનો રેલવે પુલ એકદમ સુમસામ હતો. દૂરથી ટ્રેનનો ધીમો અવાજ સંભળાતો હતો. આરવ, કાવ્યા, તેના પિતા અને વિક્રમ ધીમે ધીમે પુલ આગળ વધ્યા. અચાનક ટન 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 જૂના ઘડિયાળે 11ના ટકોરા પડ્યા. એ જ સમયે પુલની નીચે એક ટોર્ચનો પ્રકાશ દેખાયો. ચારે નીચે ઉતર્યા. ત્યાં એક નાનકડી લાકડાની પેટી પડી હતી. આરવે પેટી ખોલી અને અંદર એક પત્ર, એક જૂની ચાવી અને એક પેન ડ્રાઈવ હતી. પત્ર પર લખેલું હતું, જો આ પત્ર તમે વાંચી રહ્યા છો તો સમજી લો કે હું હજુ જીવતી છું. મને શોધવાનો પ્રયત્ન કરશો નહીં, કારણ કે મારા કારણે તમારો જીવ જોખમમાં પડશે. પત્રના અંતે નામ લખેલું હતું, આરોહી. આરવની આંખોમાંથી આંસુ આવી ગયા. એટલે કે મારી બહેન જીવતી છે. એટલામાં પેન ડ્રાઈવ ચલાવવામાં આવી. સ્ક્રીન પર એક યુવતી દેખાઈ. તે બોલી, ભાઈ, જો તું આ વિડીયો જોઈ રહ્યો છે તો સમજ કે હું સલામત છું, પણ મારા પાછળ એવા લોકો પડ્યા છે જેમણે વર્ષો પહેલાં આપણા પરિવારને તોડી નાખ્યો હતો. મારા પર વિશ્વાસ કરજે. હું યોગ્ય સમય જરૂર પાછી આવીશ. વિડીયો અચાનક બંધ થઈ ગયો, પણ છેલ્લી ફ્રેમમાં એક ઇમારત દેખાઈ. તેના બોર્ડ પર લખેલું હતું, સત્યમ ટ્રસ્ટ. આ વાંચીને વિક્રમે તરત જ કહ્યું, મને આ જગ્યા વિશે ખબર છે. પણ એ જ ક્ષણે પુલની ઉપરથી ગોળી ચલાવવાનો અવાજ આવ્યો. ધડામ! ગોળી સીધી વિક્રમના ખભામાં વાગી. બધા ગભરાઈ ગયા. અંધારામાં કોઈએ બૂમ પાડી રહ્યું હતું, આગળનું સત્ય જાણવા માંગો છો તો સત્યમ ટ્રસ્ટ સુધી પહોંચી જાઓ. પણ યાદ રાખજો, ત્યાંથી દરેક વ્યક્તિ જીવતી પાછી આવતી નથી. એટલું કહીને હુમલાખોર અંધારામાં ગાયબ થઈ ગયો. આરવે કાવ્યાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. તેની આંખોમાં હવે ડર નહોતો, માત્ર પોતાની બહેનને શોધવાનો સંકલ્પ જ હતો. બહારથી તે સામાન્ય અનાથાશ્રમ જેવું લાગતું હતું, પરંતુ અંદર અજીબ શાંતિ હતી. રિસેપ્શન પર બેઠેલી મહિલાએ આરવને જોઈને કહ્યું, તમારી રાહ છેલ્લા 15 વર્ષથી જોવામાં આવી રહી છે. આરવ અને કાવ્યા એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા. મહિલાએ તેમને ત્રીજા માળે આવેલા એક રૂમમાં મોકલ્યા. રૂમનો દરવાજો ખુલ્યો. અંદર એક મોટી સ્ક્રીન ચાલુ થઈ ગઈ. સ્ક્રીન પર આરોહી દેખાઈ, પણ આ વખતે તે જીવંત વિડિયો હતો. ભાઈ, હું અહીં નથી, આરોહીએ કહ્યું. જો તમે આ રૂમ સુધી પહોંચી ગયા છો તો તેનો અર્થ એ છે કે હવે સત્ય સાંભળવાનો સમય આવી ગયો છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આરોહી આગળ બોલી, જે દિવસે હું ગાયબ થઈ ગઈ હતી એ દિવસે મારું અપહરણ નહોતું થયું. મેં જાતે જ ઘર છોડ્યું હતું, કારણ કે મેં આપણા પરિવાર સામે થતું એક ભયંકર કાવતરું સાંભળ્યું હતું. આરવ આશ્ચર્યથી ઊભો થઈ ગયો. શું? હા ભાઈ, હું નાની હતી પણ મેં એવા લોકોની વાત સાંભળી હતી જેઓ પપ્પાની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. હું પપ્પાને બચાવવા નીકળી હતી, પરંતુ રસ્તામાં અજાણ્યા લોકોએ મને
સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધી. એટલામાં સ્ક્રીન અચાનક બંધ થઈ ગઈ. રૂમની પાછળની દિવાલ ધીમે ધીમે ખસવા લાગી. અંદર એક ગુપ્ત રૂમ હતો. ટેબલ પર એક બંધ ફાઇલ પડી હતી અને એ ફાઇલ પર લખેલું હતું, માત્ર કાવ્યા માટે. કાવ્યાએ ફાઇલ ખોલી. અંદર એક પત્ર હતો. તેમાં લખ્યું હતું, કાવ્યા, તને જીવનસાથી તરીકે પસંદ કરવાનું કારણ માત્ર પ્રેમ નહોતું. મને ખબર હતી કે તું સત્ય માટે ક્યારેય પાછળ નહીં હટે. જો આજે તું અહીં સુધી પહોંચી છે તો હવે આ પરિવારને તું જ એક રાખી શકીશ. કાવ્યાની આંખોમાંથી આંસુ આવી ગયા. તેણે આરવ તરફ જોયું. આરવે ધીમેથી કહ્યું, મેં તારી પાસેથી રહસ્ય છુપાવ્યું છે કારણ કે મને ડર હતો કે તારો જીવ જોખમમાં આવી જશે. પરંતુ આજે સમજાયું કે સાચો સંબંધ રહસ્યથી નહીં, વિશ્વાસથી તૂટે છે. એ જ સમયે રૂમમાં અલાર્મ વાગવા લાગ્યો. પી પી પી. કમ્પ્યુટરની સ્ક્રીન પર એક સંદેશ દેખાયો. સિસ્ટમ લોક થઈ રહ્યો છે. 10 મિનિટમાં તમામ પુરાવો કાયમ માટે ડિલીટ થઈ જશે. હવે આરવ અને કાવ્યા સામે નવી દોડ શરૂ થઈ હતી. કમ્પ્યુટરની સ્ક્રીન પર સમય ઝડપથી ઘટી રહ્યો હતો. 10, 9:59, 9:58. આરવ અને કાવ્યા તરત જ કમ્પ્યુટર પાસે દોડી ગયા. આરવના પિતાએ કહ્યું, કમ્પ્યુટરનો પાસવર્ડ માત્ર આરોહીને જ ખબર હતો. એ જ સમયે કાવ્યાની નજર ટેબલ પર પડેલા પરિવારના ફોટા પર ગઈ. ફોટાની પાછળ લખેલું હતું, પરિવાર ક્યારેય તૂટતો નથી. કાવ્યાએ પાસવર્ડ તરીકે પરિવાર સ્ક્રીન પર પરિવાર નાખ્યો અને સ્ક્રીન ખોલી ગઈ. અંદર વર્ષો જૂના વિડીયો, દસ્તાવેજો અને રેકોર્ડિંગ હતા. તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે કેટલાક પ્રભાવશાળી લોકો આરવના પિતાને ફસાવવાનું કાવતરું રચી રહ્યા હતા. બધા પુરાવો તરત જ પોલીસને મોકલી દેવામાં આવ્યા. એટલામાં રૂમનો દરવાજો ખુલ્યો. ધીમે ધીમે એક મહિલા અંદર આવી. આરવ તેને જોઈને સ્થિર થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, આરોહી. વર્ષો પછી ભાઈ બહેન એકબીજાને ભેટી પડ્યા. આરોહીએ કહ્યું, હું પાછી આવી શકતી નહોતી કારણ કે મારી એક ભૂલથી આખા પરિવારનો જીવ જોખમમાં આવી જાત. કાવ્યાએ આગળ વધીને આરોહીને ગળે લગાવી. હવે તું એકલી નથી. થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી પહોંચી અને તમામ ગુનેગારોની ધરપકડ કરી લીધી. આરવના પિતા પર લાગેલા બધા ખોટા આરોપો દૂર થયા. 6 મહિના પછી ઘરમાં ફરી ખુશીઓ પાછી આવી હતી. એક સાંજે કાવ્યાએ આરવને પૂછ્યું, હવે તો કોઈ રહસ્ય નથી ને? એટલે આરવ હસ્યો અને બોલ્યો, હવે માત્ર એક જ રહસ્ય છે. એટલે આરોહી બોલી, કયું? આરવે નાનકડા ગિફ્ટ બોક્સમાંથી એક જોડી નાનકડા બાળકના બૂટ બહાર કાઢ્યા. કાવ્ય આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. આરવ સ્મિત કરીને બોલ્યો, આપણા ઘરમાં ટૂંક જ સમયમાં એક નવો મહેમાન આવવાનો છે. કાવ્યની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. વર્ષો સુધી રહસ્યો, ડર, વિયોગ સહન કરનાર આ પરિવારના જીવનમાં આખરે શાંતિ, વિશ્વાસ અને પ્રેમ પાછા આવ્યા. તો મિત્રો, પતિ પત્નીનો સંબંધ રહસ્ય પર નહીં પરંતુ વિશ્વાસ, પ્રેમ સાથે મળીને દરેક મુશ્કેલીનો સામનો કરવાની હિંમત પર ટકેલો હોય છે. મુશ્કેલ સમયમાં પતિ પત્ની એકબીજાનો સાથ ન છોડે તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી. વિશ્વાસ, પ્રેમ અને સત્ય, આ 3 વસ્તુઓ કોઈ પણ સંબંધને મજબૂત બનાવે છે. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને સ્ટોરી તમે ક્યાંથી સાંભળી રહ્યા છો
એ પણ જરૂરથી જણાવજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવી જ નવી સ્ટોરી સાથે.